કદાચ ભૂલો પણ એટલી ન કરવી કે એક સમય એવો આવે છે કે રબર ખતમને સાચવવાની જવાબદારી પણ આપણે જોવી જોઈએ. તમારે બે પર્સનલ માણસનો કોઈ પ્રશ્ન? અત્યારના સમયમાં અણબનાવ એક મોટી સમસ્યા થઈ ગઈ છે. એ આપણે બધા જાણીએ છીએ કે આપણે દિવસે દિવસે છૂટાછેડાનું પ્રમાણ બહુ વધતું જાય છે. શું કારણે? પતિ પત્નીમાં ઝઘડાના કારણો વિધા. સાચું કોઈને સમજવું જ નથી કે મેં ધારી લીધું એ સાચું. એક વખત એની જોડે વાત પણ નથી કરી. શું હકીકત શું છે કોઈ જાણવા જ નથી માંગતું. અત્યારે કહેવાય છે ને કે ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં. ધારી લઈએ કરતા પૂછી લઈએ તો વધારે સારું, તો સંબંધ વધારે ટકશે. આમ પણ અને ખાસ કે ગર્લ્સમાં એટલે કે છોકરીઓમાં અત્યારે નાની નાની વાતમાં રિસાઈ જવું, ઝઘડાનું કારણ વધારે પડતો ગુસ્સો કરવો, અને ઘણી સમય એવું પણ થતું હોય છે નહીં પતિ પત્ની જોડે રહે છે તો ઝઘડા તો થવાના જ છે, સમસ્યા પણ આવવાની છે બે માણસ વચ્ચે. પણ જયારે વધારે પડતો ગુસ્સો થાય તો બને એટલું જલ્દી મનાવી લેવું, કે જયારે મગજ ઉપર કાબુ નથી થતો ગુસ્સાના કારણે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે ન ભરવાના એવા પગલા ભરાઈ જતા હોય છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે ઘરની વાત હંમેશા ઘરમાં જ રાખવી. તમારે બે પર્સનલ માણસનો કોઈ પ્રશ્ન છે, કોઈ કારણે ઝઘડો થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ ઉભો થઈ જાય તો બંને સાથે મળીને એનું સોલ્યુશન કરવું. એનું સમાજમાં લઈ જઈને એનું કોઈ સોલ્યુશન નથી મળવાનું. ખુદ તમે જ તમારા સંબંધનું ગળું મળીને નાખો છો. આપણો સંબંધ આપણો છે તો એને સાચવવાની જવાબદારી પણ આપણે જોવી જોઈએ. પારકા માણસ ખાલી સલાહ આપશે, સાથ નહીં. તેથી એને સમજદારી. અને બીજું ખાસ કે હું હંમેશા કહું છું કે કોઈ પણ સંબંધમાં, પણ ખાસ તો કે પતિ પત્નીના સંબંધમાં પેન્સિલ જોડે રબર હંમેશા સાથે જ હોવું જોઈએ. કોઈ કારણસર કોઈ ભૂલ થઈ તો તમે એ રબરથી એને સાફ કરી શકો, જેથી તમારી ભૂલ કોઈ બીજાને નજરે ન ચડે. અત્યારે માણસો હંમેશા કોઈની ને કોઈની ભૂલ જ કાઢવાની કોશિશ કરે છે, કેમ કે દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું છે બે માણસની વચ્ચે કે આ લોકોનો સંબંધ ક્યારે બગડે અને ક્યારે આપણે સેટ થઈ. સમજાય છે મારી વાત તમને? દરેક સંબંધમાં જોવા મળશે. એટલે અરે હંમેશા પેન્સિલ જોડે રબર જોઈએ જ છે. અને કદાચ ભૂલો પણ એટલી ન કરવી કે એક સમય એવો આવે છે કે રબર ખતમ થઈ જાય સાફ કરવા માટે. અને તમે સાથે રહો છો તો નાની મોટી તો સમસ્યા આવવાની જ છે. તો અને આપણે કહેવાય છે ને કે બીમાર થવા માટે કોઈ દવાની જરૂર નથી પડતી, પણ સાજું થવા માટે ટાઈમે ટાઈમે દવા લેવી જ પડે છે. એમાં નથી ચાલતું. એવી રીતે સંબંધમાં પણ ઘણી વખત કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો એમાં આપણે ટાઈમ આપી એને સોલ્યુશન કાઢવું પડે છે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ કે સાંસારિક જીવનમાં સુખી થવા માટે તમારી આર્થિક સ્થિતિ કેટલી સારી છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી માનસિક સ્થિતિ કેટલી સારી છે એ બહુ અગત્યનું છે. તમે હાથ પૈસાદાર છો, તમારી આગળ ઘણું બધું છે, પણ જો તમારી માનસિક સ્થિતિ કાંઈ કાબુમાં નથી તો તમે આજે પણ દુઃખી જ છો. એટલે તમારી માનસિક સ્થિતિ કેવી છે એ બહુ સારું છે. અને બીજું કે સંબંધ આપણો છે તો વિશ્વાસ પણ હોવો જ જોઈએ. વિશ્વાસની ખામી જ મોટું ઝઘડાનું કારણ બનતું. છૂટાછેડા આજે આટલા બધા બની રહ્યા છે તો એનું મોટું કારણ પણ એ છે કે વિશ્વાસની ખામી, અણબનાવ બની રહે છે. આપણે આપણા માને ગિફ્ટમાં ઘડિયાળ તો આપી જઈએ છીએ. ઘડિયાળ તમે કેટલી કિંમતી છે, કેટલાની લાવો છો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમાં સમય રહેલો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને એ સમય તો આપણે આપવાનું ભૂલી જ જઈએ છીએ ને સાવ નામથી. ઘડિયાળ આપી દીધું, ગમ્યું એને થોડી વાર, એને ગમ્યું કર્યું, હસાયું, બસ પૂરું. સમય આપવાનું તો આપણે સાવ ભૂલી જ ગયા છીએ. કોઈ પણ વસ્તુ હોય કે કાંઈ પણ હોય, તમે એને લાવીને મૂકી દો છો, એની સંભાળ નથી. 7-9 વસ્તુ છે, લાંબા સમય તમે એને સંભાળ નથી લેતા તો એને કાટ લાગી જાય, માથે ધૂળ ચડી જતો હોય છે. અરે યાર, તો આ તો પછી સંબંધ છે, આપણે એમાં ટાઈમ આપવો જ પડે. અને બને એટલો ટાઈમ તમે સંબંધમાં આપો, મીઠાશ વધશે, એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે. આપણે ઘણું બધું એ પણ જોવા મળે, ઘણા બધાને બીજું એ પણ જોવા મળે છે કે ખાલી સમાજને દેખાવા માટે અમને બંનેને બહુ ભળે છે, અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, અમારું કુટુંબ સારું છે, આ દેખાવ કરવા માટે બહારની દુનિયામાં દેખાવ કરે છે. એ દેખાવ નહીં કરો તો ચાલશે, પણ એ અંદર જે તમે બહાર દેખાવ કરો છો એ તમારી અંદર ઉતારો. તમારી પારિવારિક લાઈફમાં બહાર દેખાવ નહીં કરો તો ચાલશે, આપણે બહાર કોઈને બતાવવાની જરૂર નથી, પોતાની અંદર ઉતારો. સંબંધ આપણો છે તો એને સાચવવાની જવાબદારી પણ આપણી જ હોવી જોઈએ. બહારના લોકો, એક વાત હંમેશા યાદ રાખો કે બહારના લોકો ખાલી સલાહ આપશે, સાથ નહીં. એટલે એને કોઈ કારણે કોઈ પ્રોબ્લેમ ઉભો થાય છે તો બંને ભેગા મળી